જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો આપણો ટોપિક છે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ એન્ડ હાર્ડ મેગ્નેટિક મટીરિયલ. આ બંને મેગ્નેટિક મટીરિયલ આજે આપણે તફાવત સ્વરૂપે સમજવાનો છે. આ સમજતા પહેલાં આપણે અગાઉ જોયું કે ચુંબકીય પદાર્થોનું 3 ભાગમાં મુખ્યત્વે વિભાજન કરવામાં આવે છે: ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ એન્ડ ફેરોમેગ્નેટિઝમ. હવે આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલની આપણે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે ફેરોમેગ્નેટિક મટીરિયલમાં ડોમેઇન સ્ટ્રક્ચર જોવા મળે છે. બરાબર, કે જ્યારે આ ડોમેઇન એટલે કે એવો નાનો પાર્ટ ફેરોમેગ્નેટિક મટીરિયલનો કે જેમાં રહેલા ચુંબકીય ચાકમાત્રાઓ એકબીજાને સમાંતર જોવા મળે છે. બીજા શબ્દમાં કહીએ તો ડોમેનમાં રહેલી ચુંબકીય ચાકમાત્રાઓ બધી એકબીજાની એક જ દિશામાં અલાઇન જોવા મળે છે. બરાબર, એટલે કે એકબીજાને સમાંતર હોય છે. હવે જ્યારે ફેરોમેગ્નેટિક મટીરિયલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે નહીં, ત્યારે આ બધા જ ડોમેનની ચુંબકીય ચાકમાત્રા અસ્તવ્યસ્ત દિશામાં જોવા મળે છે, જે તમે આકૃતિ પહેલીમાં 1 મુજબ જોઈ શકો છો. સામાન્ય રીતે 1 mmનું ડોમેન વિચારીએ તો તેમાં 10⁻70 to 10⁻21 જેટલા એટમ જોવા મળે છે. બરાબર, હવે આપણે આ ફેરોમેગ્નેટિક મટીરિયલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ બધી ચુંબકીય ચાકમાત્રાઓ જે અલગ અલગ ડોમેનની છે તે એક જ દિશામાં જોવા મળે છે. તમે આકૃતિ નંબર 2માં જોઈ શકો છો. આકૃતિ 2 મુજબ જોઈ શકો છો. આફ્ટર મેગ્નેટાઇઝેશન એન્ડ બિફોર મેગ્નેટાઇઝેશન. આફ્ટર મેગ્નેટાઇઝેશનમાં બધી ચુંબકીય ચાકમાત્રાઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જોવા મળે છે, અને જ્યારે મેગ્નેટાઇઝેશન નહોતું કર્યું એ પહેલાં ચુંબકીય ચાકમાત્રાઓ બધા જ ડોમેનની અસ્તવ્યસ્ત દિશામાં જોવા મળે છે. ઉપરાંત અગાઉ આપણે એ પણ જોયું હતું કે જ્યારે ફેરોમેગ્નેટિક મટીરિયલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો શું સંબંધ જોવા મળે છે તેની માટે આપણે ગ્રાફ પ્લોટ કર્યો હતો, અને તેને હિસ્ટેરિસિસ સાયકલ અથવા હિસ્ટેરિસિસ લૂપ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે રિટેન્ટિવિટી અને કોરિસિવિટીની વેલ્યુ પણ સમજી હતી. ફરીવાર એકવાર સમજી લઈએ કે રિટેન્ટિવિટી અને કોરિસિવિટી એટલે શું. જ્યારે આપણે સૌથી પ્રથમ આપણે શું કર્યું કે ચુંબકને મેગ્નેટાઇઝ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે આપણે મેગ્નેટિક ઇન્ટેન્સિટીની વેલ્યુ એટલે કે બાહ્ય મેગ્નેટિક ઇન્ટેન્સિટીની વેલ્યુ વધતી જાય છે, પરંતુ ચુંબક તત્વ એનું મેગ્નેટિક ફિલ્ડ એની વેલ્યુ સેચ્યુરેટ થઈ જાય છે. બરાબર, આપણે આ પોઈન્ટ આગળ એવું જોયું. એનામાં પછી આપણે શું કર્યું કે આપણે બાહ્ય મેગ્નેટિક ઇન્ટેન્સિટી જે H વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ તેની વેલ્યુ ઘટાડતા ગયા. ઘટાડીને આપણે 0 કરી. તે સમયે આપણને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર 0 જોવા મળ્યું નહીં, કંઈક વેલ્યુ આપણને મળી. એટલે કે આને ચુંબકમાં બાકી રહેલું ચુંબક તત્વ પણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રિટેન્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કોરિસિવિટીની વાત કરીએ કે હવે મારે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બીની વેલ્યુ મારે જો 0 કરવી હોય, બરાબર, તો તેની માટે મારે Hની વેલ્યુ આ બી પોઈન્ટે તો 0 હતી, હવે 0થી મારે ઋણ દિશા તરફ મારે વધારવાની હોય છે. આથી જો ઋણ દિશા તરફ વધારું તો મને શું જોવા મળે છે કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એક સમયે સી બિંદુએ જે 0 થઈ જાય છે. બરાબર, એટલે કે સી બિંદુએ બીની વેલ્યુ કેવી મળે છે, આપણને 0 મળે છે, અને એ સમયે મળેલી Hની વેલ્યુને કોરિસિવિટી કહે છે, જેને ગુજરાતીમાં વિચુંબન બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, હવે આજનો ટોપિક છે આપણો સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ અને હાર્ડ મેગ્નેટિક મટીરિયલ. જો મારે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલની મારે વ્યાખ્યા કેવી હોય કે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ એટલે શું, કે જે મેગ્નેટિક મટીરિયલ સરળતાથી મેગ્નેટાઇઝ થઈ જાય
અને ડીમેગ્નેટાઇઝ થઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ. તે જ રીતે મારે હાર્ડ મેગ્નેટિક મટીરિયલની મારે વ્યાખ્યા આપવી હોય કે જે મેગ્નેટિક મટીરિયલ સરળતાથી મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ થતું નથી તેવા મેગ્નેટિક મટીરિયલને શું કહેવામાં આવે છે? હાર્ડ મેગ્નેટિઝમ. બરાબર. હવે આપણે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ અને હાર્ડ મેગ્નેટિક મટીરિયલની હિસ્ટેરિસિસ લૂપની આપણે વાત કરીએ. મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ સોફ્ટ મેગ્નેટિક મટીરિયલની હિસ્ટેરિસિસ લૂપ છે અને આ હાર્ડ મેગ્નેટિક મટીરિયલની હિસ્ટેરિસિસ લૂપ છે. બરાબર. તો તમને સ્વાભાવિક રીતે દેખાય છે કે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલનું હિસ્ટેરિસિસ લૂપનું ક્ષેત્રફળ ઓછું જોવા મળે છે, જ્યારે હાર્ડ મેગ્નેટિક મટીરિયલનું હિસ્ટેરિસિસ લૂપનું ક્ષેત્રફળ કેવું જોવા મળે છે? સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ કરતાં વધારે જોવા મળે છે. બરાબર. ત્યારબાદ આપણે હવે રિટેન્ટિવિટી અને કોરિસિવિટીની વેલ્યુની વાત કરીએ. આકૃતિ ઉપરથી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલની રિટેન્ટિવિટીની વેલ્યુ ખૂબ જ નાની, જ્યારે હાર્ડ મેગ્નેટિક મટીરિયલની રિટેન્ટિવિટીની વેલ્યુ વધારે જોવા મળે છે. આપણે હિસ્ટેરિસિસ લૂપમાં આપણે જોયું હતું કે રિટેન્ટિવિટીની વેલ્યુ વાય અક્ષ એટલે કે બીની વેલ્યુ મુજબ ઊભી અક્ષમાં જોવા મળે છે, જ્યારે કોરિસિવિટીની વેલ્યુ એક્સ અક્ષ એટલે કે એચની જે વેલ્યુ હોય છે તે આપણને જોવા મળે છે. એટલે કે આપણને સોફ્ટ મેગ્નેટિક મટીરિયલમાં રિટેન્ટિવિટી અને કોરિસિવિટી બંનેની વેલ્યુ કેવી જોવા મળે છે? સ્મોલ એટલે કે ઓછી જોવા મળે છે, જ્યારે એની કમ્પેરમાં હાર્ડ મેગ્નેટિક મટીરિયલમાં રિટેન્ટિવિટી અને કોરિસિવિટીની વેલ્યુ કેવી જોવા મળે છે? વધારે પડતી જોવા મળે છે. બરાબર. હવે આપણે આગળ વધીએ તો જેમ સોફ્ટ મેગ્નેટિક મટીરિયલમાં મેગ્નેટોસ્ટેટિક એનર્જીની વેલ્યુ સ્મોલ એટલે કે તેમાં ઉત્પન્ન થતી ઉર્જા, મેગ્નેટિક ઉર્જાની વેલ્યુ કેવી જોવા મળે છે? તેમાં ઉત્પન્ન થતી મેગ્નેટિકની ઉર્જા ઓછી જોવા મળે છે, જ્યારે હાર્ડ મેગ્નેટિક મટીરિયલમાં તેમાં ઉત્પન્ન થતી મેગ્નેટિક ઉર્જાની વેલ્યુ આપણને વધારે જોવા મળે છે. ઉપરાંત આપણે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલને એક ટેમ્પરરી મેગ્નેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હાર્ડ મેગ્નેટિક મટીરિયલને આપણે પરમેનન્ટ મેગ્નેટ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે આપણે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલના જો અલગ અલગ ઉદાહરણની વાત કરીએ તો સોફ્ટ મેગ્નેટિક મટીરિયલના એક્ઝામ્પલની વાત કરું તો કે સિલિકોન આયર્ન એન્ડ સિલિકોન એલોયસ. એલોયસ એટલે કે મિશ્ર ધાતુ. બરાબર. એ જ રીતે બીજા એક્ઝામ્પલની વાત કરું તો ફેરસ અને નિકલના એલોયસ. બરાબર. જે શેના એક્ઝામ્પલ છે? તો કે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલના એક્ઝામ્પલ આપણને છે. ઉપરાંત હવે આપણે હાર્ડ મેગ્નેટિક મટીરિયલના એક્ઝામ્પલની વાત કરીએ તો એના એક્ઝામ્પલ છે આયર્ન, નિકલ ને એલ્યુમિનિયમના એલોયસ. ફરીથી કહું છું, એલોયસ એટલે કે મિશ્ર ધાતુ. અને તે જ રીતે બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો કોપર, નિકલ, કોબાલ્ટના એલોયસ. જે આ બધાના જે મિશ્ર ધાતુ જે બને છે કોપર, નિકલ ને કોબાલ્ટ, તે હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. ઉપરાંત આપણે તેમના ઉપયોગોની વાત કરીએ તો સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે પણ યુઝ કરીએ છીએ. ઉપરાંત કોમ્પ્યુટર ડેટા સ્ટોરેજ તરીકે પણ આપણે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. જે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ સરળતાથી મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ થઈ જાય છે, તેના લીધે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરાંત આપણે જો કોઈ એવી રિક્વાયરમેન્ટ હોય કે જેનું જે ચુંબકીય પદાર્થનું મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ સરળતાથી થઈ શકે નહીં, તો તે માટે આપણે કેવા મટીરિયલનો યુઝ કરવો જોઈએ? તો કે હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલનો આપણે યુઝ કરવાનો હોય છે. જેમાં આપણે ડીસી મેગ્નેટમાં આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આ રીતે આપણે સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ અને હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલમાં આવી રીતનું જોવા મળે છે. થેન્ક યુ.